તો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે। જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ, જે અંતર્ગત અલગ અલગ ડેપો ખાતે છે મિત્રો એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે, જેમાં જામનગર ડેપો છે, દ્વારકા ડેપો છે, ખંભાળિયા ડેપો છે, ધ્રોલ ડેપો છે, જામજોધપુર ડેપો છે અને જામનગર ડિવિઝન માટે મિત્રો એપ્રેન્ટિસ માટેની સરસ મજાની જગ્યાઓ છે મંગાવવામાં આવેલી છે। વાત કરીએ એની અંદર મિત્રો કેટલી ભરતી છે, શું કેટલી ફોર્મની વિગત, તમામ વિગત માહિતી મેળવીએ તો ખાસ આ વિડીયો છે તમારા બીજા મિત્રો સુધી, જે લોકોને એપ્રેન્ટિસ કરવું છે એના સુધી અવશ્ય પહોંચાડશો। અને ખાસ તમારા જે ગ્રુપની અંદર જોડાયેલા ના હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો। હવે વાત કરીએ અરજી માટે છે મિત્રો, અરજી શરૂ થઈ ગઈ છે, છેલ્લી તારીખ છે અરજી કરવાની 5/1/2026 છે અરજી કરવાની છેલ્લી તારીખ છે। રૂબરૂ તમારે અરજી છે જામનગર ડિવિઝન ખાતેથી મેળવવાની હશે અને એ જે અરજી છે એનો સમયગાળો છે મિત્રો 11 થી 2 વાગ્યા દરમિયાન તમારે જવાનું છે અને જે અરજી પરત કરવાનું તમામ જે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી અને તમામ જે ડોક્યુમેન્ટ છે તારીખ 6/5/2026 પહેલા છે જમા કરાવી દેવાના રહેશે મિત્રો। હવે વાત કરીએ એના માટે લાયકાતની અંદર તો ધોરણ 10 પાસ કરીને જે લોકો આઈટીઆઈ કરેલું હોય બરાબર, તો એના માટે છે સરસ મજાની ભરતી છે મિત્રો। હવે વાત કરીએ એમાં જે કયા ટ્રેડ, તો કે ટર્નર ટ્રેડ માટે છે ઇલેક્ટ્રિશિયન છે, વેલ્ડર છે, મોટર મિકેનિકલ છે મિત્રો, ત્યારબાદ ફિટર છે ને ડીઝલ મિકેનિક છે મિત્રો। આટલા ટ્રેડ માટે છે સરસ મજાની ભરતી છે મિત્રો। વાત કરીએ એમાં કેટલી જગ્યા છે મિત્રો, ફિટર માટેની છે મિત્રો જે કહેવાય ને કે 1 વર્ષનું એપ્રેન્ટિસ રહેશે, 9 જેટલી જગ્યા છે બરાબર। ત્યારબાદ મિત્રો ટર્નર માટે છે મિત્રો 3 જેટલી જગ્યાઓ છે, ઇલેક્ટ્રિશિયન માટે 13 જેટલી જગ્યાઓ છે, વેલ્ડર માટે 4 જગ્યા છે, એપ્રેન્ટિસ મોટર મિકેનિકલ માટે 5 જગ્યા છે ને ડીઝલ મિકેનિકલ માટે 8 જગ્યા છે મિત્રો। આ સરસ મજાની છે એપ્રેન્ટિસ માટેની 1 વર્ષનો સમયગાળો રહેશે, 18 થી 33 વર્ષ ઉંમર મર્યાદા છે એમાં માન્ય ગણાશે મિત્રો। હવે ત્યારબાદ એ સરકાર તરફથી જે માન્ય સ્ટાઇપન છે મિત્રો એ મળવા પાત્ર થશે। અત્યારે સ્ટાઇપનની અંદર પણ છે સારો એવો એપ્રેન્ટિસની અંદર વધારો જોવા મળેલો છે બરાબર મિત્રો। ત્યારબાદ વાત કરીએ અરજી પત્રક છે તમારો, એમાં ફોટો છે તાજેતરનો હશે, આધાર કાર્ડ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે બરાબર, જે તમે આધાર કાર્ડ આઈટીઆઈ તમામ જે ઝેરોક્સો છે એ તમારે જોડવાની રહેશે મિત્રો। પત્ર લાગુ પડતું હોય તો એ તમારા સાથે જોડવાનું છે મિત્રો। આધાર કાર્ડ છે અને એપ્રેન્ટિસ પોર્ટલ પર છે તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, એની નકલ પણ સાથે જોડવાની રહેશે મિત્રો। જે લોકો અગાઉ એપ્રેન્ટિસ કરેલો હોય એ લોકો અથવા હાલની અંદર તાલીમ લેતા હોય એ લોકો આમાં ફોર્મ ભરવાનું નથી મિત્રો। હવે અરજી મોકલવાનું સરનામું છે નોંધી લેજો મિત્રો, તારીખ 5/1/2026 સુધી છે મિત્રો એ અરજી મળશે અને છેલ્લી તારીખ છે એ 6/1/2026 સુધી છે મિત્રો। 5/1/2026 સુધી અરજી મેળવી લેવાની રહેશે અને તમામ ડોક્યુમેન્ટ સાથે છે 6/1/2026 સુધી છે મિત્રો વિભાગીય નિયામક કચેરી કાલાવાડ નાકા બહાર એસટી જામનગર ખાતેથી રૂબરૂ મેળવીને ત્યાં જ તમારે ફોર્મ જમા કરાવવાનું છે મિત્રો। 6/1/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। વધારે માટે ઓફિશિયલી માહિતી જોતી હોય તો અમારી જે ટેલિગ્રામ ચેનલ છે અથવા જે વોટ્સઅપની ચેનલ છે એની અંદર આ ઓફિશિયલી પોસ્ટ મુકાઈ ગઈ છે, તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।